जो આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર નંબર 17 પૂરું કર્યું હતું। આજે નવું ચેપ્ટર શરૂ કરીએ। ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ। આખું ચેપ્ટર છે માનવ દેહ ધર્મ વિદ્યાનું અગત્યનું ચેપ્ટર। એમાં સૌથી પહેલાં આપણે ચેપ્ટરના બે શબ્દો સમજીએ। ઉત્સર્ગ પેદાશો કોને કહેવાય? નિકાલ એટલે દૂર કરવો અથવા તો ક્યાંકથી બહાર કાઢવું, એને નિકાલ કહેશું આપણે। ઉત્સર્ગ પેદાશો સમજવા માટે સૌથી પહેલાં આપણે એક પ્રક્રિયા સમજવી જરૂરી છે, જેનું નામ છે ઉત્સર્જન। માનવ શરીરમાં વિવિધ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાઓ થાય છે। એની અંદરની એક દેહ ધાર્મિક ક્રિયા એટલે ઉત્સર્જન। ઉત્સર્જનનો સીધો અર્થ એવો થાય કે શરીરની અંદર ઉત્પન્ન થયેલા નકામા અને હાનિકારક દ્રવ્યોને શરીરની બહાર કાઢવા। શરીરમાં ઉદ્ભવેલા નકામા હાનિકારક અને નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોને શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય। શરીરમાં ઉદ્ભવે છે। કેવી રીતે ઉદ્ભવે છે? તો વિવિધ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાઓ। તો શરીરમાં વિવિધ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાથી જે નકામા, જે શરીર માટે કોઈ જ કામના નથી, પ્લસમાં હાનિકારક છે, જો શરીરમાં પડ્યા રહે તો નુકસાન કરે છે, અને નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય છે, તો આવા ઘટકોને શરીરમાંથી બહાર કાઢવાની પદ્ધતિને અથવા પ્રક્રિયાને ઉત્સર્જન કહેવાય। ઉત્સર્જનની સાથે સંકળાયેલું તંત્ર ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખાય, જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। ઉત્સર્જન તંત્ર તો ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલ તંત્ર ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખાય। ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલું તંત્ર। તો ઉત્સર્જનની ક્રિયામાં આપણે શું દૂર કરીએ છીએ? તો ઉત્સર્ગ દ્રવ્યો, આને બીજા શબ્દોમાં ઉત્સર્ગ પેદાશો પણ કહેવાય, બરાબર? ઉત્સર્ગ દ્રવ્યો, ઉત્સર્ગ પેદાશો, આના સિવાય આને નાઇટ્રોજનયુક્ત ઘટકો પણ કહેવામાં આવે, ઉત્સર્ગ પદાર્થોય કહેવાય। સીધો અર્થ એવો થાય કે ઉત્સર્જનની ક્રિયામાંથી મુક્ત થતા ઘટકો આ બધા છે। તો આની વ્યાખ્યા શું થાય? સૌથી પહેલાં તો શરીરમાં વિવિધ દેહ ધાર્મિક ક્રિયાઓ દ્વારા સર્જાતા નકામા હાનિકારક અને નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય। શરીરમાં વિવિધ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાઓ થાય, એ દરમિયાન જે નકામા હાનિકારક અને નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો સર્જાય છે, એ બધાને આપણે શું નામ આપશું? ઉત્સર્ગ દ્રવ્યો અથવા ઉત્સર્ગ પેદાશો અથવા તો ઉત્સર્ગ પદાર્થો કહેશું। હવે આ ઉત્સર્ગ પદાર્થો કયા કયા હોય છે, એટલે કે એના ઉદાહરણની વાત કરીએ આપણે। તો એમાં એમોનિયા, યુરિયા,
યુરિક એસિડ. એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ જેવા નાઇટ્રોજન ધરાવતા ઘટકો હોય. બરાબર. આના સિવાય પાણી અને CO2 જેવા સંયોજનો હોય. Na પ્લસ એટલે કે સોડિયમ આયન, K પ્લસ પોટેશિયમ આયન, Cl માઇનસ ક્લોરાઇડ આયન. બરાબર. PO4 -3 ફોસ્ફેટ આયન, SO4 -2 સલ્ફેટ આયન જેવા કેટલાક આયનો હોય. તો એમાં સંયોજનો, આયનો અને નાઇટ્રોજનયુક્ત ઘટકો આ બધાને સંયુક્ત રીતે ઉત્સર્ગ પેદાશો અથવા ઉત્સર્ગ દ્રવ્ય અથવા ઉત્સર્ગ પદાર્થો કહેવામાં આવે, જે નાઇટ્રોજનયુક્ત પણ હોઈ શકે, નકામા પણ હોઈ શકે, હાનિકારક પણ હોઈ શકે. બરાબર. આના વિશે આપણે ચર્ચા કરવાની છે. ખ્યાલ આવશે ત્યાં સુધી બધાને? કેટલાને ખબર નહીં પડે? સરસ. બીજું કે 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય, ઉત્સર્ગ દ્રવ્યો, જે અત્યારે આપણે વ્યાખ્યા સમજ્યા ઉત્સર્ગ દ્રવ્ય કોને કહેવાય. આ ઉત્સર્ગ દ્રવ્યોના આધારે પ્રાણીઓના પ્રકારો આપણે સમજવાના છે. અથવા તો પ્રશ્ન આવી રીતે પૂછાય, ઉત્સર્ગ દ્રવ્યોના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ સમજાવો. ઉત્સર્ગ દ્રવ્યોના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ સમજાવો. તો ઉત્સર્ગ દ્રવ્યની અંદર નાઇટ્રોજનયુક્ત ઘટકો આપણે આ 3 વિશે અત્યારે અભ્યાસ કરવાનો છે, એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. તો અમુક સજીવો જે છે એ એમોનિયા ત્યાગી સજીવો હોય, અમુક સજીવો જે છે એ યુરિયા ત્યાગી સજીવો હોય અને અમુક જે છે એ યુરિક એસિડ ત્યાગી સજીવો હોય. શબ્દો યાદ રાખવાના છે અંગ્રેજી. એમિનોટેલિક, યુરિયોટેલિક, યુરિકોટેલિક. જો 3 શબ્દો સમજી. એમિનોટેલિક એટલે જે સજીવો એમોનિયાનો ત્યાગ કરે છે, ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કોનો ત્યાગ કરે છે? એમોનિયાનો ત્યાગ કરતા હોય તો એને આપણે કહીશું એમિનોટેલિક સજીવો. સેકન્ડ નંબર ઉપર છે યુરિયોટેલિક. બરાબર. એટલે જે સજીવો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયાનો ત્યાગ કરે એને આપણે નામ આપશું યુરિયોટેલિક. યુરિકોટેલિક એટલે કે જે સજીવો યુરિક એસિડનો ત્યાગ કરે છે એને આપણે નામ આપશું યુરિકોટેલિક. હવે આપણે આની વ્યાખ્યા બનાવવાની છે. જો એકની બનાવશું ને એટલે બીજા બધાની આપમેળે આવડશે. સૌથી પહેલાં તમને પ્રશ્ન કદાચ એવો પૂછાય કે એમિનોટેલિક સજીવો કોને કહેવાય અથવા સમજાવો એમિનોટેલિક. તો એની વ્યાખ્યા એવી આવે કે જે સજીવો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયાનો ત્યાગ કરે છે તેવા સજીવોને શું કહેવાય? એમિનોટેલિક સજીવો કહેવાય. આ શબ્દ એમોનિયાનો ત્યાગ કરે. પહેલાં આપણે બધાની વ્યાખ્યા લખી નાખી, પછી બધાના ઉદાહરણ લખી નાખી. હવે જો એક વ્યાખ્યા આવડે, ઉદાહરણ તરીકે એમિનોટેલિકની વ્યાખ્યા એવી હતી કે જે સજીવો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયાનો ત્યાગ કરે એને આપણે નામ આપશું એમિનોટેલિક.
बाजुमां बीजा नंबर पर छे यूरियोटेलिक। तो यूरियोटेलिकनी व्याख्या शुं आवे? तो एज इट इज जे सजीवो उत्सर्ग द्रव्य तरीके, एमोनियानी जग्याए शुं आवशे? यूरिया। तो जे सजीवो उत्सर्ग द्रव्य तरीके यूरियानो त्याग करे एने आपणे शुं कहेशुं? यूरियोटेलिक सजीवो कहेशुं। ख्याल आवशे अहींया सुधी? चलो तो हवे एनी व्याख्या शुं लखशुं आपणे के जे सजीवो उत्सर्ग द्रव्य तरीके यूरियानो त्याग करे छे तेवा सजीवोने शुं कहेवामां आवे? यूरियोटेलिक। अहींया यूरिया बराबर। एज इट इज आपणे आनी लखवी होय तो आपणे आम लखी शकाय के जे सजीवो उत्सर्ग द्रव्य तरीके यूरिक एसिडनो त्याग करे छे तेवा सजीवोने यूरिक एसिड त्यागी सजीवो कहेवामां आवे छे। तो एक व्याख्या उपरथी त्रण त्रण व्याख्या बनावता आवड़शे ने हवे बराबर। आવું લખવાનું તો માર્ક મળે બરાબર। ઉદાહરણો જોઈ લઈએ હવે આપણે। તો એમોનિયા ત્યાગી સજીવોના ઉદાહરણમાં અસ્થિ મત્સ્ય, જલીય કીટકો, જલીય ઉભયજીવી। अस्थि मत्स्य शू है ये तमे चेप्टर नंबर 4 में भणशो बराबर। चौथा चेप्टर में तमे भणशो डिटेल में प्राणी सृष्टि में। अत्यारे खाली नाम ज याद राखवाना छे रे एटला। अस्थि मत्स्य जलीय कीटको ने जलीय उभयजीवीओ आ बधा जे छे कोई विशिष्ट तंत्र धरावता नथी, परंतु शरीर सपाटी अने झालरो द्वारा उत्सर्जन करे बराबर। नेक्स्ट यूरियोटेलिक एना उदाहरण में उभयजीवीओ, दरियाई मत्स्यो, सस्तन मानव बराबर। आ बधानी अंदर विशिष्ट रीते मूत्रपिंड नामनी रचना आवेली होय अने मूत्रपिंडनो उपयोग करे। मूत्रपिंड एटले के किडनी बराबर। साथे साथे आ सजीवो एटले के यूरिया त्यागी सजीवोनी अंदर देह जड़ एटले के आखा शरीरना रुधिरनी वात छे एमां कदनुं नियमन थवा माटे अने आश्रुति आ बे प्रक्रिया साथे थती होय। देह जड़नु कद नियमन अने आश्रुति जाळवे। आश्रुति पाणी संबंधित प्रक्रिया है बराबर। अहींया बधानी अंदर शुं थाय छे के पाणीनो व्यय जरूरी है, पाणी थोड़ुंक वपरावुं जरूरी है। उदाहरण तरीके आपणे मानव जे छे उत्सर्ग पेदाश तरीके मूत्रनो त्याग करीशे तो मूत्रना बंधारणनी अंदर आपणे वात करीए तो 80 થી 90% तो खाली पाणी ज छे। एटले के आपणे पाणीनो व्यय तो करी छीए, शरीरनुं पाणी जे छे ने एने मूत्रमां कन्वर्ट करीने शरीरनी बहार उत्सर्ग पेदाशोने दूर करीशुं। तो कहेવાનો अर्थ एवो थाय के આવી રીતે उत्सर्ग पेदाश આપણે दूर करता जઈએ, जेमां पाणीनो उपयोग करता जઈએ तो एक समय एवो पण આવી શકે ने के आपણા शरीरमांथी पाणी घटी जाय, डिहाइड्रेशन थई शके आपणने। तो एवुं न थवा माटे देहजड़ना कदनुं नियमन अने आश्रुति आ बे प्रक्रियाने जाळववी जरूरी छे। जो आ बे प्रक्रिया न जळवाय ने तो थाय एवुं के पाणी जे छे शरीरमांथी ओछुं थई जाय बराबर। लास्ट यूरिकोटेलिकनी वात करी, उदाहरणों जोवाना छे एना। तो एना उदाहरणनी अंदर पक्षीओ एने विहग वर्गना प्राणीओ कहेवाय। चौथा चेप्टर में भणशो तमे। कीटको आवशे, जमीन परनी स्नेल, गोकळ, गाय,
અને સરીસૃપો. સરીસૃપોને કહેવાય પેટે ઢસડાઈને ચાલતા પ્રાણીઓ. સાપ, ગરોળી આ બધા સરીસૃપોની અંદર આવશે. બરાબર. તો આ બધા યુરિકોટેલિકમાં આવે, એટલે કે યુરિક એસિડનો ત્યાગ કરે. હવે જે મુજબ હમણાં આપણે વાત કરી કે આવા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવા હોય તો એના માટે તમારે ડાયરેક્ટ બહાર ન નીકળે, પાણીના માધ્યમથી અમને બહાર કાઢવા પડે. એટલે કહેવાનો અર્થ એવો થાય ક્યાંક ને ક્યાંક પાણીનો વપરાશ જે છે એ જરૂરી બને છે. આ એક મુદ્દો યાદ રાખવાનો છે. પાણીનો વપરાશ અને વપરાતી ઉર્જા આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. શું મુદ્દો છે? પાણીનો વપરાશ અને વપરાતી ઉર્જા બેય શું હોય? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે જેટલો વધુ પાણીનો વપરાશ થાય ને એટલી ઓછી ઉર્જા વપરાય. ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર કાઢવા માટે ઉર્જા તો વપરવાની જ છે. તો એના માટેનો એક ક્રમ આપણે લખવાનો છે. આપણે આ ત્રણે ત્રણ સજીવો એટલે કે એમોનિયા ત્યાગી સજીવો જેમાં એમોનિયાનો ત્યાગ થાય, યુરિયા ત્યાગી સજીવોમાં યુરિયાનો ત્યાગ થાય અને યુરિક એસિડ ત્યાગી સજીવોની અંદર ઉત્સર્ગ ઘટક તરીકે યુરિક એસિડનો ત્યાગ થાય. તો તમે જેમ એમોનિયાથી યુરિયા તરફ જાઓ છો એમ પાણીનો વપરાશ જે છે એ ઘટે. ફરીવાર એમોનિયાથી યુરિક એસિડ તરફ તમે જાઓ એમ પાણીનો વપરાશ ઘટે. કહેવાનો અર્થ એવો થાય એમોનિયાના ઉત્સર્જન માટે સૌથી વધારે પાણી જોશે, યુરિયામાં મધ્યમસર જોશે, યુરિક એસિડમાં સૌથી ઓછું જોશે. ખ્યાલ આવશે? ઘટે છે એનો અર્થ શું થાય? અહીંયા મેક્સિમમ હોય તો જ આગળ જતાં ઘટે ને. તો એમોનિયાના ત્યાગ માટે સૌથી વધુ માત્રામાં પાણી જોશે, યુરિયા માટે મધ્યમસર પાણી જોશે અને યુરિક એસિડ માટે સૌથી ઓછી માત્રામાં પાણી જોશે. ખ્યાલ આવશે અહીંયા સુધી બધાને? કેટલાને ખબર નહીં પડે આમાં? સરસ. હવે આની કરતાં ઊંધો સિક્વન્સ આપણે લખી શકાય આવી રીતે કે જેમ તમે આ દિશામાં આવો છો એમ પાણીનો વપરાશ વધે. પડે ને ખબર? ઊંધું લખ્યું છે આપણે. હવે ઉપર આપણે એક પોઈન્ટ એવો લખ્યો કે પાણીનો વપરાશ અને વપરાતી ઉર્જા બે એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો વ્યસ્ત પ્રમાણમાં હોય તો કહેવાનો અર્થ એવો થાય કે તમે એમોનિયાથી યુરિક એસિડ તરફ તમે જાઓ છો તો આ બાજુએ ઉર્જાનો વપરાશ શું થવો જોઈએ? વધવો જોઈએ. અને એની કરતાં આ બાજુ આવો એટલે ઊંધું, એટલે અહીંયા શું થાય? ઉર્જાનો વપરાશ ઘટે. ચલો ખ્યાલ આવશે અહીંયા સુધી બેમાં? રેડી? બીજા નંબર ઉપર ઝેરી. ઓલરેડી આ બધા નકામા અને હાનિકારક શબ્દ વાપરો છે, એટલે બધા દ્રવ્યો મોટા ભાગે અંશતઃ ઝેરી છે, નુકસાન પહોંચાડે એવા છે. તો ઝેરી દ્રવ્યો જે છે એની વિષારિતાનો ક્રમ આપણે જોઈએ. વિષારિતા એટલે ઝેરી અસરનો ક્રમ. બરાબર. તો એમાં એમોનિયા સૌથી વધારે ઝેરી છે, પછી આવે યુરિયા અને ઓછું ઝેરી છે યુરિક એસિડ. વિષારિતાનો ક્રમ જે છે એ આપણે યાદ રાખવાનો છે. સૌથી વધુ ઝેરી ઘટક તો કે એમોનિયા, પછી યુરિયા અને પછી આવે યુરિક એસિડ. બરાબર. બીજા નંબર ઉપર તમને એક શબ્દ અહીંયા આપેલો હશે ટેક્સ્ટ બુકમાં. બરાબર. અંગ્રેજી શબ્દ શરૂઆતમાં છે એમિનોટેલિક સિવાય એમિનોટેલિસમ મળ્યો તમને? પહેલો જ હશે, હાઇલાઇટ કરેલો હશે. એ એમિનોટેલિસમ શું છે? જો એવી રીતે યુરિયોટેલિસમ આવે, યુરિકોટેલિસમ આવે. બરાબર. આ એક હું સમજાવું, બાકીના બે તમારે જાતે લખવાના રહેશે. એમિનોટેલિસમ એ એવું દર્શાવે છે કે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયાનું શરીરમાંથી દૂર કરવું અથવા તો શરીરમાંથી ત્યાગ કરવો. ઉત્સર્ગ દ્રવ્ય તરીકે શરીરમાંથી એમોનિયા દૂર કરવો. ચાલો
હવે બે બાકીના લખતા આવડશે, યુરિયોટેલિસમ અને યુરિકોટેલિસમ. આ તમારે જાતે કરવાના છે, બરાબર. યુરિયોટેલિસમમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે તમારે શું દૂર કરવાનું રહેશે? યુરિયા. અને યુરિકોમાં યુરિક એસિડ. ક્લિયર? ઓકે. હવે સીધે સીધું કંઈ આપણે જે છે મનુષ્યની વાત કરીએ તો માનવ જે છે સસ્તનમાં આવે તો એ યુરિયા ત્યાગી સજીવ છે. માનવ આવે યુરિયા ત્યાગી સજીવમાં. તો માનવમાં યુરિયા કઈ રીતે બને છે? તમને એક નાનો એવો પોઈન્ટ આપ્યો છે લખાણમાં, તે પેરેગ્રાફમાં હશે કે એમોનિયાનું રૂપાંતરણ યુરિયામાં થાય છે. આ વાત સાચી છે. કઈ રીતે થાય છે એના માટે અહીંયા ધ્યાન આપો. આપણા શરીરની અંદર પ્રોટીન આવેલું છે, પ્રોટીનનું પાચન થાય છે. ઘણા બધા ઘટકો પ્રોટીનના પણ બનેલા છે, પણ પ્રોટીન બનેલો છે એમિનો એસિડનો. અને એમિનો એસિડનું બંધારણીય સૂત્ર આવું છે, NH2CrHCOOH. ધીસ કોલ્ડ એમિનો એસિડ. બરાબર. હવે શું થાય છે કે એમિનો એસિડની અંદર તમે વિચારો કે આ હાઇડ્રોજન અને આ NH2 બે ભેગા થઈ જાય તો શું બનાવે? NH3 બનાવે. શું બનાવશે? NH3 બનાવશે. એટલે અહીંયાથી તમને મળશે NH3 કે જેને કહેવામાં આવે એમોનિયા, એટલે કે એમોનિયા. બરાબર. NH3. આ એમોનિયા આપણા શરીરમાં બને. અહીંયાથી આ એમોનિયા યકૃતમાં જાય. ક્યાં જશે? યકૃતમાં. યકૃત એટલે કે લીવર. યકૃતમાં એક ચક્ર ચાલે કે જેનું નામ છે ઓર્નિથિન ચક્ર અથવા ઓર્નિથિન સાયકલ. ઓર્નિથિન ચક્રનું કામ એક જ છે કે એમોનિયામાંથી યુરિયા બનાવવું. એમોનિયામાંથી તમારે યુરિયા બનાવવું. આ આખા ચક્રનો ઉદ્દેશ છે. કઈ રીતે બને છે? તો ઓર્નિથિન ચક્રમાં બે એમોનિયાના અણુ અને કાર્બન ડાયોક્સાઇડના અણુઓ ભેગા થાય છે. હવે એમોનિયાના અણુને આમ લખી શકાય, NH2H લખાય ને. અને કાર્બન ડાયોક્સાઇડને આમ લખી શકાય. અહીંયાથી આ બે હાઇડ્રોજન અને અહીંયાથી આ ઓક્સિજન બે ભેગા થઈને પાણીનો અણુ દૂર કરે. એટલે અહીંયાથી H2O દૂર થાય, બાકીના ઘટકો જોડાઈ જાય, એટલે કે NH2C ડબલ બોન્ડ O NH2. તો અહીંયા તમને જે આ ઉત્સર્ગ દ્રવ્ય મળ્યું આને કહેવામાં આવે યુરિયા. શું કહેવાય આને? યુરિયા. જે માનવ શરીરની અંદર યકૃત લીવરમાં બનશે, જે ચક્ર દ્વારા બને એને કહેવામાં આવે ઓર્નિથિન ચક્ર. ખ્યાલ આવશે ત્યાં સુધી? કેટલાને ખબર નહીં પડે? ઓહો, બધાને પડશે. એના પછી એક નાનો એવો ટૉપિક છે, 3 માર્કનો પ્રશ્ન પૂછાય કે વિવિધ સજીવોની અંદર આવેલા ઉત્સર્ગ અંગ વિશે માહિતી આપો. 3 માર્કમાં પ્રશ્ન પૂછાય. વિવિધ સજીવોની અંદર આવેલા ઉત્સર્ગ અંગ સમજાવો. ઉત્સર્ગ અંગ એટલે કે ઉત્સર્જનની પ્રક્રિયામાં ઉપયોગી અંગોને ઉત્સર્ગ અંગો કહેવામાં આવે. ઉત્સર્ગ અંગો કહેવાય. નામ જ યાદ રાખવાના છે. જો આમાં અમુક નામ એવા આવશે જે તમને નહીં સમજી શકો, કેમ કે તમે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ ભણ્યા નથી, એટલે બહુ ચિંતા નહીં કરવાની, યાદ રહે એટલા રાખવાના. બરાબર. બાકી જોયું જાય પછી. ચાલો, તો સૌથી પહેલાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ અને બીજા નંબર ઉપર વાત કરીએ પૃષ્ઠવંશી પ્રાણીઓ. તમે 9મા ધોરણમાં કદાચ મેરુદંડી ને અમેરુદંડી એવા પ્રાણીઓ વિશે ક્યાંક ને ક્યાંક ભણ્યા હશો. બરાબર. જો કે યાદ જ ન હોય. આપણે એવા માણસો છે કે કાલે શું ખાધું હોય એ યાદ ન હોય, તો 9મું તો બહુ દૂર છે, કંઈ વાંધો નહીં. એમાં શું હોય, મેરુદંડ પાછળની બાજુ, પ્રાણી શરીરની પાછળની બાજુ મેરુદંડ આવેલો હોય. એના આધારે આવા 2 પ્રકારના પ્રાણીઓ પડે.
अपृष्ठवंशी प्राणी जे છે એમાં ઉત્સર્જન માટે નલિકામય રચના આવેલી હોય, અથવા તો એમ કહી શકાય કે એક નલિકા દ્વારા ઉત્સર્જનની પ્રક્રિયા થાય. પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર મૂત્રપિંડ નામની રચના આવેલી હોય, એટલે કે જેને આપણે કિડની કહીએ છીએ. બરાબર. ત્રીજા નંબર ઉપર આદિ ઉત્સર્ગિકા કરીને એક મુદ્દો આપ્યો છે, અંડરલાઇન કરો. જો એમાં નુપુરક લખેલું છે, નુપુરક, પછી રોટીફર્સ મળ્યું. આના સિવાય શીર્ષ મેરુદંડી લખેલું છે, શીર્ષ મેરુદંડી કાઉન્સમાં એમ્ફિઓક્સિસ. હજી રહી જાય છે ચપટા કૃમિ, એટલે એને કહેવાય પૃથુકૃમિ. પૃથુકૃમિ એમાં આવે ચપટા કૃમિ અને એનું ઉદાહરણ છે પ્લેનેરિયા. આપ્યું છે આ બધું, તો અહીંયા અંડરલાઇન કરો. આ બધાની અંદર આદિ ઉત્સર્ગિકા નામની રચના હોય, જેને બીજા શબ્દોમાં જ્યોત કોષો કહેવાય. બે આપેલું છે ને તમને, તો બે નીચે અંડરલાઇન કરો. આના દ્વારા પ્રક્રિયા થાય, આના દ્વારા ઉત્સર્જન થાય. નંબર 4 નુપુરક. એમાં એક ઉદાહરણને ધ્યાનમાં લઈને આપણે લખવાનું છે. ઉદાહરણનું નામ છે અળસિયું. તો અળસિયાની અંદર ઉત્સર્ગિકા નામની રચના આવેલી હોય, ઉત્સર્ગિકાઓ દ્વારા, ઉત્સર્ગિકા નામની રચનાથી ઉત્સર્જનની પ્રક્રિયા થાય. નંબર 5 કીટકોની અંદર વાત કરીએ વંદો, અતિશય ગંદો. તો વંદાની અંદર માલપીધિયન નલિકાઓ દ્વારા ઉત્સર્જનની ક્રિયા થાય. નંબર 6 કંઈક હજી ભૂલાઈ જવાય છે. अपृष्ठवंशी पृष्ठवंशी नुपूरक वंदो हाँ झींगानी अंदर झींगो बराबर हाँ झींगा में एंटेनन ग्रंथि आवेली है अथवा तो हरित पिंड द्वारा आ प्रक्रिया थाय अने सातमा में मानवनी बात करिए मूत्रपिंड द्वारा किडनी द्वारा उत्सर्जन की क्रिया है बराबर। 3 मार्कनो प्रश्न आ 3 मार्कनो प्रश्न आ उत्सर्ग द्रव्यों आधारे विविध प्राणियों वर्गीकरण करो। आ 3 मार्कनो विविध प्राणियों अंदर जोवा मळता उत्सर्ग अंग समझावो तो पण आ बराबर। चलो ख्याल आवशे ત્યાં સુધી। आ बधुं अमुक जे छे नीट माटे अने 1-1 मार्कना प्रश्नों माटे।